મોર્નિંગ ગાઈઝ. તમને જેની બહુ જ ઇંતજાર હતો એનો એકદમ ટાઈમ આવી ગયો છે. અમારા વાળ છે હું કપાઈ નાખું છું કારણ કે અમે ફરવા જઈએ છીએ ગ્રેટ નોર્ધન રોડ 19 તારીખે, તો થોડોક લુક સારો આવે એની માટે તો વાળ કપાઈ નાખું. આ વ્લોગની શરૂઆત જ અહીંયાથી થઈ છે. હવે 4 દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરીશ પાછો. This is how I am looking. ડાયો થઈ ગયો એવું લાગે છે ને. ઘરે જઈને થોડાક વાળ બાળ ધોઈ નાખીશ પછી થોડુંક હજી સારું લાગશે. આવો હું લાગુ છું ખબર નહીં સારો લાગુ છું કે ખરાબ લાગુ છું. મારા ફ્રેન્ડ્સનું રિએક્શન જોઈએ કે કેવું છે. બ્રો રિએક્શન આપો થોડુંક. વાળ કપાવ્યા ને? વાવ મસ્ત લાગે. મન લાગ્યું ખબર હારા છે. હા હારા લાગે. બહુ હારા છે ભાઈ, બહુ હારા છે. થોડીક દાઢી હળવી કરીને. તો સવારના 3:30 વાગ્યા છે. ગ્રેટ ઓશન રોડ જવા માટે નીકળી ગયા છીએ. અમારો આઉટફિટ છે નવા શૂઝ. તો અહીંયા પહેલો બ્રેક લઈ લીધો છે. ઘણા આગળ આવી ગયા છીએ. ખબર નહીં કે જગ્યાનું નામ શું છે પણ મસ્ત લોકેશન છે બતાવું. તો સવારે 7 વાગે પહેલી લોકેશન પર આવી ગયા છીએ અને લોકેશનનું નામ છે લોન બીચ કરીને. હવે લોન બીચ તમને હું એનો વ્યૂ બતાવું. ધીસ ઇઝ ધ વ્યૂ ઓફ લોન બીચ. અત્યારે સવારના 7 વાગ્યા છે. ગાઈઝ ઇઝ કેમ ચૂપ થઈ ગયા? ચાલુ છે. કેમેરામેન ઇઝ હિયર. પછી એને લઈ ગયા. તમે વ્લોગમાં આવો છો? So the next location is Eriskin Falls અને આગળ અહીંયા વોટરફોલ છે. મારા નવા શૂઝ થોડુંક ફ્લેક્સ. This is how the waterfall is looking. તો આ વોટરફોલ હવે નીચે જઈને કેવું વ્યૂ છે એકદમ પ્રોપર વ્યૂ જોઈશું. અહીંયા આ બધા જ લોકો આ વોટરફોલના વ્યૂ માટે બાધે 5-10 મિનિટથી સરખી રીતે ગોઠવો કેવી રીતે ફોટો પડશે સિંગલમાં. રમવાનું બહુ ટાઈમ. થોડા કપડાં ચેન્જ કરી નાખ્યા પેલા બીચ પરથી અને હવે એક બીજા બીચ ઉપર બાજુમાં જ બીચ છે ત્યાં આવી ગયા છીએ. અને જેને અહીંયા હેલિકોપ્ટર રાઈડ લેવી હોય એ લોકો માટે અહીંયા હેલિકોપ્ટર રાઇડ્સ પણ છે. અહીંયાથી આખો ગ્રેટ ઓશન રોડ જે આખો છે એ બતાવે.
તો હવે લંચ થઈ ગયો છે. લંચમાં મમરા સેવમાં પેલો આ કહેવાય ભેળ એ બધું ખાધું. અને હવે અહીંયાના મેઇન જે બીચ છે ગ્રેટ ઓશન રોડનો એ જોવા જઈએ છીએ. એનું નામ છે 12 અપોલો. એનું નામ છે 12 અપોસ્ટલ્સ, જેને આવી રીતે પ્રોનાઉન્સ થાય. અને ત્યાં પહોંચવા માટે 20 મિનિટ્સનું વોકિંગ છે. તો ત્યાં વોકિંગ કરીને પહોંચીને બતાવું તમને વ્યૂ. તો જો હું વાત કરતો હતો બીચની, એ બીચ આ છે. આ એક ઓસ્ટ્રેલિયાની બકેટ લિસ્ટમાં એક વસ્તુ છે, જે ઓસ્ટ્રેલિયા આવો તો એક વસ્તુ જે કરી શકીએ એમાંથી એક આ વસ્તુ છે. અને એક જે આપણે પહેલાં જે વ્લોગમાં હતું ફિલિપ આઇલેન્ડનું ગયેલો, એ પણ એક વસ્તુ છે બકેટ લિસ્ટ. અરે કહેના ક્યા ચાહતે હો, મેલબર્ન આવીને કરી શકાય એ જોઈ લીધી. હવે જોઈએ આગળ કેટલું થાય. એક લાસ્ટ ટાઈમ આ વ્યૂ જોઈ લો. આ છે ઓસ્ટ્રેલિયાનો સૌથી બેસ્ટ વ્યૂ, ઓસ્ટ્રેલિયાનો સૌથી બેસ્ટ બીચનો વ્યૂ. અને અહીંયા બહુ બધા ટ્રોફીઝ કે કંઈ બી હોય, અહીંયા જ ફોટા શૂટ થાય કોઈ બી વસ્તુના. આ છે હવે નવી લોકેશન, જેની ઇન્ફોર્મેશન જોતી હોય પોઝ કરીને વાંચી લઈ. આ બીચ છે આગળ. એવરીવન ગીત વગાડવું ના ના કોપીરાઇટ આવી જશે. આજે માલદીવ હે ને સેમ આવું જ છે. ઓલો વોટર બંગલો જે કહે છે ને, વોટર બંગલો એક સાઈડ આખો દરિયો રસમીન ફોટો પાડીને તો અમે અત્યારે એક બેરી વર્લ્ડ કરીને એક જગ્યા છે ત્યાં આવ્યા છીએ. ફાર્મ જેવું છે. અને અહીંયા આપણે જેટલી બી બેરી સ્ટ્રોબેરી સેવ ખાવું હોય તો ડાયરેક્ટ ખાઈ શકીએ. અને આનો ટેસ્ટ એકદમ રેડ જ લેજો. બહુ જ ગળે છે. એક નંબર. આ લોકેશન પર એકદમ એવું લાગતું હતું કે ઇન્ડિયામાં છીએ. સાપુતારામાં હોય છે ને સ્ટ્રોબેરીના ફાર્મ બધા, અને આજુબાજુમાં આવું ખેતર ને બધું ટ્રીઝ, તેમ લાગે છે એકદમ ઇન્ડિયામાં જ આવી ગયો છું. અહીંયા મજા આવી ગઈ. એકદમ મસ્ત લોકેશન હતી. એટલું શાંત અને પીસફુલ વેધર, એકદમ ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે. અહીંયા બધા સ્ટ્રોબેરીઝ ભરે છે. અહીંયા કન્ટેનર્સ આપેલા છે. એક કન્ટેનરનો ભાવ જે સ્મોલ છે એનો $5 છે, જે એનાથી મીડિયમ છે 7.5, અને જે સૌથી મોટું છે એ $14 છે. અને જેટલા લેવો એટલે એવું કાંઈ જરૂરી નથી કે 10 માણસો હોય તો એટલા કન્ટેનરને એવું લેવાનું. અમે 2 કન્ટેનર લીધા છે, એક લાર્જવાળું અને એક મીડિયમ, ને 2 ભરી દીધા છે. ત્યારે બહુ ઠંડી છે, કદાચ 10 ડિગ્રી છે. અને અમારો ઉનાળો છે, એટલે એકદમ પીકવાળો ઉનાળો નહીં, બહુ ઠંડી છે. અને આ લોકો અહીંયા મને બોલાવ્યો છે, અહીંયા કંઈક નવું છે, તો જોઈએ ત્યાં શું છે નવું. ઓ માય ગોડ ભાઈ, નો એન્ટ્રીમાં આ લેવલનું ફળ હતું. અને જે આનો ટેસ્ટ કરીને હું કહું ભાઈ, આ બહુ મોટું છે લિટરલી.
બહુ ગળે છે. મજા આવી ગઈ. હજી તો એટલું જ બટકું ભણો, એટલું મોટી ફળ છે આનું. આગળ નાની નાની હતી જે અમારી માટે ઓપન હતું. જાતે રહીને ખાવ છું. તમે બધાને મોઢામાં પાણી આપે ને એટલે. તમે ઇન્ડિયા બધું સારું સારું ખાવ, ઢોસા ને એવું, ત્યારે મને આવે મોઢામાં પાણી. તમને જ આવું થોડુંક પાણી. મજા આવી ગઈ. કઈ નહીં, ચાલો નેક્સ્ટ લોકેશન પર મળ્યા. તો અત્યારે 4:30 વાગ્યા છે. અત્યારે બધા એક એક ઊંઘ કરીને એક વોટરફોલે ઊભી રાખી છે. હવે જોઈએ આગળ વોટરફોલ કેવો છે, તમને બતાવું વોટરફોલ કેવું છે. આ એરિયા છે વોટરફોલ. અત્યારે 5 વાગ્યામાં એટલી ઠંડી પડી ગઈ છે તે હાલો સિંહ ઠામી પવન છે બહુ. તો ભાઈ કદાચ ટ્રીપ પતી ગઈ છે. આ છે ટ્રીપ, અને હવે નેક્સ્ટ ટ્રીપ હવે જલ્દી થવાની છે બીજી રીતે. તો બીજી ટ્રીપમાં મળીએ. તો ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને લાઈક કરો. સબસ્ક્રાઇબ કરો. ખજૂરભાઈ ને સોરી આયુષભાઈ. હા ભાઈ, ચેનલને કંઈક કરાઈ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર બટન કો દબાઓ. તો બાય ગાઈઝ.